કબડ્ડી અથવા અન્ય કોઈ? ફૂટબોલ. એટલે સાંઈ આપ સારા ખેલાડી હતા ફૂટબોલમાં? નોર્મલ. એટલે કેપ્ટન કે એવું? પોઝિશન કઈ હતી ઉભા રહેવામાં? ફૂલ બેક લેફ્ટ. ડિફેન્સમાં એકદમ જ? ફૂલ બેક લેફ્ટ બેક. ઓકે. હવે એના પછીનો પ્રશ્ન છે કે આપને કયું વાજિંત્ર વગાડવાનું ગમે? તબલા, હાર્મોનિયમ, વાંસળી કે પછી અન્યમાં તો સિતાર, ગિટાર ને ઘણું બધું આવી જાય, દિલરુબા? તો સંતો વ્હાઈટ ઊંચું કર્યું છે એટલે અન્યમાં મોટા ભાગની રુચિ છે વાંસળી. એટલે આપ સારી વગાડો છો વાંસળી? વાંસળી આપ સારી એટલે પ્રોફેશનલ શીખ્યા છો? હવે ના આવડે પહેલા એમને જ. એટલે મધુ આપણે બાપુ સામે આવ્યા ને, બાપુ સામે એ વગાડતા હતા તો એને એટલે કોઈ કીર્તન ઉપર આપ વગાડી શકો? એ વખત વગાડી શકતા હતા કીર્તન વાગતું હોય? હવે એના પછીનો પ્રશ્ન છે કે કયા પ્રકારના ઔષધ ઉપર આપને વિશેષ રુચિ છે? એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથિક કે અન્યમાં કસરત ને યોગાસન, પ્રાણાયામ એ બધું કદાચ એમાં મૂકી શકાય? એમાં યલો અને પિંક એ બે ઊંચા થઈ છે. અમને સ્વામીને વિનંતી કરી કે બસ, એટલે ઘણા બધા સંતોનું અડધું મેચ થયું છે. હોમિયોપેથિક અને આયુર્વેદિક સ્વામીએ પોતાની બે રુચિ જણાવી છે. સ્વામીશ્રી, આપને આજનો પ્રશ્ન છે કે આપને કયા સ્વભાવ પ્રત્યે અણગમો છે? વિશેષ અણગમો, કામ, ક્રોધ, માન કે અન્ય કોઈ દુર્ગુણ ઉપર? બધા સંતો પિંક માન ઉપર બધા, સ્વામીશ્રી માન ઉપર પોતાનો અણગમો વિશેષ. યોગીજી મહારાજ કહેતા કે માન સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ. સ્વામીશ્રી, માન ઉપર કેમ વિશેષ આપને અણગમો છે એવું સંતો પૂછે છે. મહારાજે બધું સાર કહ્યું, નિર્માનીપણો હોય તો બધું આવે. સ્વામી, આપનું પ્રિય કીર્તન કયું છે? સ્વામીજી તો મહાપ્રતાપી, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી કે શાસ્ત્રીજી મહારાજનો સંગ અથવા અન્ય કોઈ? સંતોમાં બધું